ભાદરવા સુદ 11ના રોજ ડીસાના રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવે છે। આ શોભાયાત્રાને જળઝીલણી એકાદશીની શોભાયાત્રા તરીકે ઓળખવામાં આવે છે। આ શોભાયાત્રાનું મહત્વ એટલું છે કે માત્ર ડીસા નહીં પરંતુ દૂર દૂરના ગામોથી લોકો આ યાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચે છે। ત્યારે આજે આપણે આ ભવ્ય શોભાયાત્રા વિશે ખાસ અહેવાલ જોઈશું। ડીસાના રામજી મંદિર ખાતે દર વર્ષે ભાદરવા સુદ 11ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકાળવામાં આવે છે। આ શોભાયાત્રાની શરૂઆત ડીસાના રામજી મંદિરથી થાય છે અને ભગવાનને પાલખીમાં બેસાડીને નગરચર્યા કરાવવામાં આવે છે। પાલખી સાથે ભગવાનની નીકળતી આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જનમેદની પણ જોડાય છે। આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી રિસાલા ચોક પહોંચે, ત્યારબાદ સુભાષ ચોકથી મુખ્ય બજાર પહોંચે છે। વર્ષો પહેલા બનાસ નદી સજીવન હતી ત્યારે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ નદીમાં થતી હતી અને નદીના વહેતા પાણીમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ શોભાયાત્રા પરત રામજી મંદિર ખાતે પહોંચે છે। છેલ્લા કેટલાક વર્ષોથી ડીસાના રામજી મંદિરથી નીકળતી જળઝીલણી એકાદશીની શોભાયાત્રામાં ગણેશજીની મૂર્તિઓ પણ જોડાય છે અને આ મૂર્તિઓની સાથે પણ વિશાળ સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે। ડીસામાં આ દિવસ એક અદ્ભુત દિવસ બની જતો હોય છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ યાત્રાને નિહાળવા માટે જોડાતા હોય છે। શોભાયાત્રા જોવા આવતા ભક્તોને જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ ગોઠવાઈ જાય છે અને લાખોની સંખ્યામાં જનમેદની આ શોભાયાત્રામાં જોવા મળે છે।